નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાર્માકોલોજીના એમસીક્યુના નવા એક લેક્ચરમાં. આપણે 22/6/2026ના રોજ ફિઝિકલી હેન્ડીકેપ્ડ લેબોરેટરી ટેકનિશિયન માટેની જે પરીક્ષા લેવાની એનું જે પેપર હતું એમાં ફાર્માકોલોજીના જે ક્વેશ્ચન હતા એને આપણે આજે સોલ્વ કરવાના છીએ એક્સપ્લેનેશન સાથે. બરાબર છે મિત્રો? તો ચેનલમાં નવા હોય એ ફાર્મા_નોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ફાર્માકોલોજીના તમને એમસીક્યુના વિડીયોઝ મળતા રહે. સાથે એમએક્સ દરબાર ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેના પર તમે આ વિડીયો જોઈ રહ્યા છો. અને જે લોકો લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ પરચેસ કરવા માંગતા હોય અને એ પણ ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ સબ્જેક્ટ સાથે અને ફાર્માકોલોજીના લેક્ચર સાથે, એ લોકો વિશાલ ખોડીફાડ એપ પર જઈ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યાંથી આ સંપૂર્ણ મટીરિયલ સાથેનો કોર્સ તમે પરચેસ કરી શકો છો. તો આપણે શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન એમાં એ રીતનો હતો ફાર્માકોલોજીમાં કે વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ્સ ઓફ ડ્રગ ડિસ્કવરી રિલીઝ ઓન એક્સિડેન્ટલ ઓબ્ઝર્વેશન. બરાબર, તો એક્સિડેન્ટલ ઓબ્ઝર્વેશનના લીધે જે ઇન્વેન્શન થાય છે, ડ્રગ ડિસ્કવરી થાય છે, દવાની શોધ થાય છે, તો એના અંદર કઈ મેથડ છે, બરાબર, કે જેના દ્વારા આ ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે છે? તો બી ઓપ્શન જવાબ આવશે, યુઝિંગ અ serendipitous discovery. બરાબર, serendipitous discovery refers to the accidental identification of drugs therapeutic effect. એટલે કે તમને અચાનક જ ખબર પડી જાય કે આ દવા તો થેરાપ્યુટિક ઇફેક્ટ આપે છે, આ કેમિકલ છે, આ તો ડ્રગ બને એમ છે. ક્લાસિક એક્ઝામ્પલ ઇઝ ધ ડિસ્કવરી ઓફ પેનિસિલિન બાય એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. બરાબર, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા જે પેનિસિલિનની શોધ કરવામાં આવી, બરાબર, તો એ સર્વેન્ડિપિટસ ડિસ્કવરી હતી કે અચાનક ખ્યાલ નહોતો ને એક્સપેરિમેન્ટ કરતા કરતા પેનિસિલિનનું રિઝલ્ટ આવી ગયું. બરાબર, તો સર્વેન્ડિપિટસ ડિસ્કવરી એટલે કે એક્સિડેન્ટલ તમને જે ખ્યાલ આવી જાય કે આની તો થેરાપ્યુટિક ઇફેક્ટ છે. બરાબર, which term best describe the initial interaction between a drug and its biological target. એટલે કે આમાંથી કઈ ટર્મ એવી છે કે જે ડ્રગ અને એના ટાર્ગેટ વચ્ચે કઈક ઇન્ટરેક્શન છે, બરાબર, એ થવાની છે, એનું તમને ડિસ્ક્રાઇબ કરે? તો એની અંદર ઓપ્શન 4 ડ્રગ રિસેપ્ટર બાઇન્ડિંગ. બરાબર, જ્યારે ડ્રગ રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય ઇનિશિયલી ત્યારે જ તમને ખબર પડી જાય કે આ કોમ્બિનેશન છે એ તમને બાયોલોજીકલ ઇફેક્ટ આપશે. ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ડ્રગ એક્શન ઇઝ અ બાઇન્ડિંગ ઓફ ધ ડ્રગ ટુ ઇટ્સ રિસેપ્ટર. પહેલું સ્ટેપ શું હોય ડ્રગ એક્શનનું? તો કે ભાઈ તમારી ડ્રગ છે એ રિસેપ્ટર સાથે બાઇન્ડ થશે અથવા બાયોલોજીકલ ટાર્ગેટ સાથે બાઇન્ડ થશે, વિચ ઇનિશિએટ્સ ધ ફાર્માકોલોજીકલ રિસ્પોન્સ. બાઇન્ડ થઈ ગયા પછી ફાર્માકોલોજીકલ રિસ્પોન્સ પ્રોડ્યુસ કરશે. જેમ કે કોઈ ડ્રગ છે એ મસલ રિલેક્સન્ટ હોય તો બાઇન્ડિંગ થાય તો જ આગળ વધે ને, પોતાના રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય તો જ. બરાબર, બાઇન્ડ થયા પછી મસલને રિલેક્સ કરવાનું તમને ફાર્માકોલોજીકલ રિસ્પોન્સ આપશે. તો ડ્રગ સાથે રિસેપ્ટર, ડ્રગ છે રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય, બરાબર, ત્યાંથી જ તમને ખ્યાલ આવે કે અહીંયા ડ્રગ એક્શન મળવાની છે. તો પહેલું સ્ટેપ હોય બાઇન્ડિંગ હોય. બરાબર, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પ્રાઇમરી રીઝન ફોર યુઝિંગ અ ડેપો ઇન્જેક્શન ઇન ક્લિનિકલ પ્રેક્ટિસ. ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર એટલે કે માર્કેટમાં જે ડોક્ટરો પ્રિસ્ક્રાઇબ કરે છે દવાઓ, અથવા બરાબર ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટ સેક્ટરની અંદર ડેપો પ્રિપરેશન, ડેપો ઇન્જેક્શન વપરાય છે. બરાબર, તો શું કામ વાપરવામાં આવે? એનો આન્સર છે 3. બરાબર, ઓપ્શન 3 ટુ પ્રોવાઇડ લોંગ ટર્મ થેરાપી સચ એઝ ફોર એન્ટીસાયકોટિક ટ્રીટમેન્ટ. બરાબર, તો લોંગ ટર્મ થેરાપી કે જ્યારે દર્દીને વારંવાર ડોઝની જરૂર પડતી હોય ત્યારે ડેપો પ્રિપરેશન આપી દો, એટલે એક ડેપો બનાવી લે ડ્રગનો બોડીમાં. બરાબર, પોલિમરિક પ્રિપરેશન હોય, પોલિમર્સથી બનાવેલી, એટલે ડેપો પ્રિપરેશનમાંથી ધીમે ધીમે ડ્રગ જરૂર પડે એમ રિલીઝ થયા કરે, એટલે દર્દીને વારંવાર ઇન્જેક્શન ન લેવા પડે. બરાબર, સચ એઝ ફોર એન્ટીસાયકોટિક ટ્રીટમેન્ટ. જ્યારે સાયકોસિસથી દર્દી પીડાતો હોય ત્યારે એને થોડા થોડા સમયે, કલાક બે કલાકે ડોઝની જરૂર રહેતી હોય, એટલે વારંવાર ઇન્જેક્શન ન દેવા પડે એટલે ડેપો પ્રિપરેશન બનાવી નાખવાની. ડેપો ઇન્જેક્શન રિલીઝ ધ ડ્રગ સ્લોલી ઓવર ધ એક્સટેન્ડેડ પીરિયડ. દવા ધીમે ધીમે લાંબા સમય સુધી, એક્સટેન્ડેડ પીરિયડ સુધી રિલીઝ કરે, પ્રોવાઇડિંગ સસ્ટેન થેરાપ્યુટિક ઇફેક્ટ્સ એન્ડ ઇમ્પ્રુવિંગ પેશન્ટ કમ્પ્લાયન્સ. બરાબર, એટલે પેશન્ટને કમ્પ્લાયન્સ રહે કે ભાઈ મારે વારંવાર દવા નથી લેવી પડતી, આ એક ઇન્જેક્શન લઉં તો આખો દિવસ મારે ચાલે અથવા અઠવાડિયું મારે ચાલે, જેવી પ્રિપરેશન. બરાબર, તો ડેપો પ્રિપરેશન એટલા માટે બનાવવામાં આવે
કે પેશન્ટનું કમ્પ્લાયન્સ રહે, વારંવાર ઇન્જેક્શન ન લેવા પડે, ધીમે ધીમે સસ્ટેન રિલીઝ ડ્રગ છે, બરાબર, સસ્ટેન વેથી ડ્રગ રિલીઝ થશે. વિચ પ્રોપર્ટી ઓફ એન ઓરલ ડ્રગ ઇઝ સિગ્નિફિકન્ટલી રિડ્યુસ્ડ બાય ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ. તો ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ જે થાય છે બોડીની અંદર, લીવરની અંદર, બરાબર, તો ડ્રગની કઈ પ્રોપર્ટી છે એ ઘટશે. શેના ઉપર ઇફેક્ટ થાય? તો બાયો અવેલેબિલિટી ઉપર, બરાબર. બાયો અવેલેબિલિટી શું? ડ્રગ ધેટ રીચીસ ટુ સિસ્ટમિક સર્ક્યુલેશન, બરાબર. તમારા બ્લડમાં જે ડ્રગ પહોંચે એને બાયો અવેલેબિલિટી કહેવાય. તો ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ ક્યાં થાય? લીવરમાં થાય, યાદ રાખજો. રિડ્યુસીસ ધ અમાઉન્ટ ઓફ એન ઓરલી એડમિનિસ્ટ્રેડ ડ્રગ ધેટ રીચીસ ધ સિસ્ટમિક સર્ક્યુલેશન. એટલે કે લીવરમાં ડ્રગનું ફર્સ્ટ પાસ પહેલી વાર પાસ થવા જાય ત્યારે મેટાબોલિઝમ થઈ જાય એટલે જે બ્લડમાં સિસ્ટમિક સર્ક્યુલેશનમાં જે તમને કોન્સન્ટ્રેશન મળવાની છે ડ્રગની એના કરતા ઘટી જશે. કેમ કે લીવરમાં મેટાબોલાઇઝ થઈ ગઈ, ધેરબાય ડિક્રીઝિંગ ઇટ્સ બાયો અવેલેબિલિટી, બરાબર. એટલે બાયો અવેલેબિલિટી ઘટશે, બરાબર. બાકી એબ્સોર્પ્શન, એક્સક્રિએશન એવા ઓપ્શન નહીં આવે, બાયો અવેલેબિલિટી એનો જવાબ આવશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ રૂટ ઓફ ડ્રગ એક્સક્રિએશન. જો એક્સક્રિએશન એટલે શરીરમાંથી દવાનું બહાર નીકળવું મેટાબોલાઇઝ થઈ ગયા પછી, તો આમાંથી કોણ છે એમાં કામ કરશે? તો પેનક્રિયાસ નહીં કરે, સ્પ્લીન નહીં કરે, ફીસીસ કરશે, બરાબર. ઓપ્શન 3 ફીસીસ એટલે કે સ્ટૂલ, બરાબર. તો કેટલી કેટલી જગ્યાએથી, હવે આપણે એક્સપ્લેનેશન કરીએ, કેટલી કેટલી જગ્યાથી ડ્રગ છે એક્સક્રિએટ થઈ શકે? યુરિનમાંથી, ફીસીસમાંથી, બરાબર. એટલે કે તમારા યુરિનરી ટ્રેક દ્વારા, ફીસીસ એટલે કે સ્ટૂલ દ્વારા, સ્વેટ એટલે પરસેવો, સલાઈવા, બરાબર. તો તમારી જે સલાઈવરી ગ્લેન્ડ છે, ઓરલી જે બાર ઓરલ કેવિટીની અંદર જે ખુલે છે, બરાબર, સલાઈવરી ગ્લેન્ડ્સ, તો એમાંથી પણ ડ્રગ એક્સક્રિએટ થઈ શકે. ઓર એક્સપાયર્ડ એર, જે હવા તમારે એક્ઝેલ કરીને બહાર કાઢી નાખવાની છે, બરાબર, એ એરમાંથી શ્વાસ વડે પણ ડ્રગ એક્સક્રિએટ થાય. લીવર મેટાબોલિઝ ડ્રગ, લીવર શું કરે? મેટાબોલિઝમનું કામ કરે, યાદ રાખજો. while excretion into the intestine ultimately occurs through feces. excretion જે ઇન્ટેસ્ટાઇનમાં એક્સક્રિએશન થાય છે એ શેના દ્વારા થાય? ફીસીસ દ્વારા એટલે કે સ્ટૂલ દ્વારા, બરાબર. which phase of clinical trial primarily evaluates the initial safety profile and dose range of a new drug in human volunteer. જ્યારે તમે ડ્રગ ડેવલપમેન્ટ કરતા હો ત્યારે ક્લિનિકલ ટ્રાયલ કરવી પડે. તો ક્લિનિકલ ટ્રાયલનો કયો ફેઝ છે એ ડ્રગની સેફટી પ્રોફાઇલ અને ડોઝ રેન્જ વિશે, એટલે કે દવા કેટલી સુરક્ષિત છે અને ડોઝની રેન્જ કેટલી હશે, 450 થી 500 mg કે આપણે કઈ કઈ રીતે સેટ કરશું એનો આઈડિયા તમને કયો ફેઝ આપે? ફેઝ 1, બરાબર. ઓપ્શન 2 જવાબ આવશે, બરાબર. ફેઝ 1 ક્લિનિકલ ટ્રાયલ્સ આર કન્ડક્ટેડ ઇન હેલ્ધી વોલ્યુન્ટિયર્સ. યાદ રાખજો, જે સ્વસ્થ સ્વયંસેવકો હોય, વોલ્યુન્ટિયર્સ એટલે કે જે લોકો પ્રયોગ માટે આવ્યા હોય અથવા લાવવામાં આવ્યા હોય, બરાબર, ડ્રગની ડિસ્કવરીની. ટુ ડિટરમાઇન ધ સેફટી, ફેઝ 1 નું કામ છે સેફટી, ટોલરેબિલિટી, કેટલો ડોઝ ટોલરેટ કરી શકે છે, ફાર્માકોકાઇનેટિક્સ એટલે કે એડીએમઈ નું સ્ટડી, અને એપ્રોપ્રિએટ ડોઝ રેન્જ. આટલી વસ્તુ વિશે ફેઝ 1 આપણને માહિતી આપે. તો સેફટી અને ડોઝ રેન્જ, બરાબર. એટલે ઓપ્શન ફેઝ 1 આવશે જવાબમાં, બરાબર છે. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો બંને ચેનલના મિત્રો. which of the following type of adverse effect occurs at the normal therapeutic dose. આમાંથી આ જે એડવર્સ ઇફેક્ટના ટાઈપ આપેલા છે જેને તમે બધા કાઉસમાં લખેલું છે યાદ રાખી લેજો. ટાઈપ ડી ને ડિલેડ કહેવાય, એ ને ઓગમેન્ટેડ કહેવાય, ટાઈપ સી ને ક્રોનિક કહેવાય, ટાઈપ બી ને બાઇઝરે કહેવાય, બરાબર. તો થેરાપ્યુટિક ડોઝ ઉપર જે એડવર્સ ઇફેક્ટ થતી હોય, નોર્મલ થેરાપ્યુટિક કે 500 mg તમે લ્યો છો રોજ ટેબ્લેટ, તો 500 mg એ પણ એડવર્સ ઇફેક્ટ આપી દે તો એને કઈ કહેવાય? ઓગમેન્ટેડ, બરાબર. નોર્મલ થેરાપ્યુટિક ડોઝ ઉપર જે થાય એને ઓગમેન્ટેડ કહેવાય. ઓગમેન્ટેડ એડવર્સ ડ્રગ રિએક્શન એડીઆર એટલે શું? તો કે ભાઈ ડોઝ ડિપેન્ડન્ટ હોય, બરાબર, ડોઝ પર આધારિત છે, પ્રેડિક્ટેબલ એટલે પ્રેડિક્ટ કરી શકો કે આનાથી આ થઈ શકે, બરાબર, અથવા થયું. એન્ડ અકર એટ નોર્મલ થેરાપ્યુટિક ડોઝ, બરાબર. નોર્મલ થેરાપ્યુટિક ડોઝ એ થાય એને ઓગમેન્ટેડ કહેવાય, બરાબર. ટાઈપ એ ડ્યુ ટુ ધ ડ્રગ્સ નાઉન ફાર્માકોલોજીકલ એક્શન. તમને બધી ખબર જ હોય, તમે પ્રેડિક્ટ પણ કરી શકો કે આવું થઈ શકે, બરાબર. which of the following site is the primary location for oral drug absorption, બરાબર. હવે ઓરલ ડ્રગ એબ્ઝોર્પ્શન
તમે જે ઓરલી ડ્રગ લીધી, બરાબર, એનું એબ્સોર્પ્શન પ્રાઇમરીલી ક્યાં થશે? બરાબર, તો ઓપ્શન આવશે સ્મોલ ઇન્ટેસ્ટાઇન. બરાબર, શું કામ? The small intestine is the primary site of drug absorption due to larger surface area. લાર્જ સરફેસ એરિયા છે, રીચ બ્લડ સપ્લાય છે અને એક્સટેન્સિવ વિલાય આવેલા છે. બરાબર, આગળ વિલાય, માઇક્રો વિલાય આપણે જે આવે છે, બરાબર, એ પ્રકારના પક્ષમો ને એ બધું આવેલું છે. સરફેસ એરિયા બહુ લાર્જ છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન નો, અને રીચ બ્લડ સપ્લાય છે, એટલે પ્રાઇમરી સાઇટ ઓફ એબ્ઝોર્પ્શન ઓરલી લેવામાં આવી એની વાત છે. એનું બેસ્ટ એબ્ઝોર્પ્શન ક્યાં થશે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થશે. બરાબર, which of the following best describe the scope of pharmacology? બરાબર, આમાંથી કોણ ફાર્માકોલોજીનો સ્કોપ બતાવે છે? તો ભાઈ દવાની ડિસ્કવરી, ડેવલપમેન્ટ એન્ડ ઇફેક્ટ ઓફ ડ્રગ્સ, ઓપ્શન બી. બરાબર, ઓકે, દવાનું ડેવલપમેન્ટ કરો છો તમે, ડિસ્કવરી શોધથી લઈને એને ડેવલપ કરવી અને એની અસરો જોવી, બરાબર, સ્ટડી કરવું, આ બધું જ એડીઆર સુધીનું સ્ટડી શેમાં આવશે? ફાર્માકોલોજીના સ્કોપમાં આવશે. તો ડિસ્કવરીનું સ્ટડી કરશે, ડેવલપમેન્ટનું કરશે, એક્શનનું કરશે, મિકેનિઝમ કઈ રીતે કામ કરશે એ પણ જોશે, કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકો એ પણ જોશે, અને એડીઆર પણ જોશે. બરાબર, તો આટલું સ્ટડી ફાર્માકોલોજી કરતું હોય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ રૂટ્સ મેઇનલી એલિમિનેટ્સ વોલેટાઇલ ડ્રગ્સ? વોલેટાઇલ ડ્રગ એટલે કેવી? કે જે ઉડી જાય એવી, વાયુ સ્વરૂપે હોય એવી મોસ્ટલી, બરાબર, એને આપણે વોલેટાઇલ કહીએ. એવા લિક્વિડ્સ હોય કે જે રૂમ ટેમ્પરેચરે પણ વોલેટાઇલ થઈ જાય. બરાબર, તો એનેસ્થેસિયા તમને ખબર છે, બરાબર, કે સર્જરી દરમિયાન માણસને બેભાન કરવા માટે જે આપણે વાપરીએ એનેસ્થેસિયા કહેવાય. બરાબર, તો આવા એનેસ્થેસિયાની અંદર વોલેટાઇલ ડ્રગ વપરાય. બરાબર, તો એને તમે ક્યાંથી એક્સક્રિએટ કરશો? તો ગેસીસ છે તો લંગ્સ માંથી જ થશે. બરાબર, વોલેટાઇલ એનેસ્થેટિક્સ આર પ્રાઇમરી એલિમિનેટેડ થ્રુ ધ લંગ્સ બાય એક્સહેલેશન. બરાબર, શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયામાં લંગ્સ છે એને એલિમિનેટ કરી દેશે, એક્સક્રિએટ કરી દેશે. વાય ઇઝ પેશન્ટ કમ્પ્લાયન્સ ઇમ્પોર્ટન્ટ ફોર અ ડ્રગ ટુ વર્ક ઇફેક્ટિવલી? બરાબર, દવાનું સારી રીતે કામ કરવા માટે પેશન્ટ જે સહકાર આપે, પેશન્ટ કમ્પ્લાયન્સ, પેશન્ટ માટે જે સરળતાઓ છે એ શું કામ ઉપયોગી છે? તો તમે જો વ્યવસ્થિત વ્યક્તિને સમજાવેલું હશે દવા કઈ રીતે લેવાની, તો એ ટ્રીટમેન્ટને કમ્પ્લાયન્સ કરી શકશે. બરાબર, તો સપોર્ટ કરી શકશે તમને સામેથી તમારી ટ્રીટમેન્ટને. બરાબર, શું કામ જરૂરી છે? તો કે બીકોઝ મિસિંગ ડોઝિસ કેન રિડ્યુસ ડ્રગ ઇફેક્ટિવનેસ. બરાબર, ઓપ્શન 3 આવશે. મિસિંગ ડોઝ, તમે ડોઝ ભૂલી જાવ તો શું થાય? ડ્રગની ઇફેક્ટિવનેસ ઉપર અસર પડવાની ને, કે 3 વાર લેવાની હતી એના બદલે તમે 2 વાર જ લીધી, તો ડ્રગની ઇફેક્ટિવનેસ ઉપર. બરાબર, ફેલિયર ટુ ટેક મેડિસિન એઝ પ્રિસ્ક્રાઇબ કેન રિડ્યુસ ધ થેરાપ્યુટિક ડ્રગ લેવલ. બરાબર, તમને પ્રિસ્ક્રિપ્શનમાં લખી દીધું હોય 4 વાર દિવસમાં લેવી, એનાથી ઓછી લ્યો તો તમારું થેરાપ્યુટિક ડ્રગ લેવલ કેવું થશે? રિડ્યુસ થશે કે ઘટશે, લીડિંગ ટુ ટ્રીટમેન્ટ ફેલિયર એન્ડ પુઅર ક્લિનિકલ આઉટકમ્સ. પછી રિઝલ્ટ નહીં મળે. બરાબર, આઉટકમ બધા પુઅર મળશે, ટ્રીટમેન્ટ ફેલ જશે, મિસ ડોઝ. બરાબર, તો અહીંયા આપણને કેવી રીતે એને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ પેશન્ટ કમ્પ્લાયન્સ શું કામ ઇમ્પોર્ટન્ટ છે? બરાબર, તો બીજા ઓપ્શન જોઈએ. બીકોઝ ધ પેશન્ટ એજ આલ્ટર ડ્રગ મેટાબોલિઝમ, પેશન્ટની ઉંમર છે એ ડ્રગ મેટાબોલિઝમ ને નહીં, એવું કઈ જ નહીં. બરાબર, મિસિંગ ડોઝ છે એ તમારી થેરાપી તોડી નાખે છે. વિચ ન્યુરોટ્રાન્સમીટર ઇઝ પ્રાઇમરી યુઝ બાય સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટ પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન્સ? તો કે ભાઈ કયો ન્યુરોટ્રાન્સમીટર છે એ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ દ્વારા યુઝ કરવામાં છે, પણ ક્યાં? પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન પર. યાદ રાખજો, તો ઓપ્શન નોરેપિનેફ્રિન આવશે. મોસ્ટ સિમ્પેથેટિક, આપણે ભણ્યા છીએ, મોસ્ટ સિમ્પેથેટિક પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન્સ. બરાબર, સિમ્પેથેટિક પણ ક્યાં? પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન્સ. બરાબર, પાછળના ગેંગ્લિયોન ઉપર. બરાબર, રિલીઝ નોરેપિનેફ્રિન. બરાબર, એટલે પોસ્ટ ગેંગ્લિયોનિક તમે જોયું અને સિમ્પેથેટિક જોયું, તો એ તમારે ટર્મ યાદ હોવી જોઈએ તમારા ટેબલમાંથી, કે નોરેપિનેફ્રિન રિલીઝ થાય. બરાબર, પણ આમાં એક્સેપ્શન છે. કોણ? એક્સેપ્ટ ધોઝ સપ્લાયિંગ સ્વેટ ગ્લેન્ડ્સ which release acetylcholine. બરાબર, તો જે ન્યુરોન સપ્લાય કરી રહ્યા છે સ્વેટ ગ્લેન્ડ્સ એટલે કે પરસેવાની ગ્રંથિને, એ શું રિલીઝ કરે? એસિટાઇલકોલિન રિલીઝ કરે. બરાબર, બાકી મોટા ભાગના સિમ્પેથેટિક પોસ્ટ ગેંગ્લિયોનિક ન્યુરોન નોરેપિનેફ્રિન ને કરશે. બરાબર, તો મિત્રો આપણા 12 ક્વેશ્ચન જે દિવ્યાંગ પરીક્ષાની અંદર પૂછાયા હતા,
એ આપણે સોલ્વ કર્યા, બરાબર. અને તમે સોલ્વ કરજો અને એના પરથી આઈડિયા લેજો કે તમને કેવા સવાલો પૂછાઈ શકે, બરાબર. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિશાલ ખોડીવાડ એપ પરથી કોર્સ પરચેસ કરવા માટે તમે જઈ શકો છો, બરાબર. ત્યાં આગળ તો ચાલો ફરી પાછા આ ચેનલ ઉપર મળતા રહીશું. ત્યાં સુધી નમસ્કાર.